ગામમાં કેશવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ ખૂબ વિદ્વાન હતો. લોકો તેનાથી એટલા તો પ્રભાવિત હતા કે અવારનવાર તેને ભોજન માટે આમંત્રિત કરતા અને દાન દક્ષિણામાં કપડાં અને રૂપિયા આપતા. એક દિવસ બ્રાહ્મણ એક શેઠના ઘેરથી ભોજન કરીને પાછો ફરી રહ્યો હતો. વળતા સમયે શેઠે બ્રાહ્મણને ભેટમાં એક બકરી આપી. બ્રાહ્મણ બકરીને ખભે ઉપાડીને ઘર તરફ જવા લાગ્યો. રસ્તામાં આ બ્રાહ્મણને લૂંટવાના ઈરાદાથી 3 ઠગ થોડા અંતરે ગોઠવાઈ ગયા. જેવો બ્રાહ્મણ પહેલા ઠગ પાસેથી પસાર થયો તેવું તેણે જોરથી હસવાનું શરૂ કરી દીધું. બ્રાહ્મણને બહુ વિચિત્ર લાગ્યું કે કોઈ અજાણી વ્યક્તિ તેને આમ જોઈને જોરથી કેમ હસે છે. ઠગે કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, મેં પહેલી વાર જોયું કે કોઈ પણ બ્રાહ્મણ ખભા ઉપર ગધેડો લઈને જાય છે. બ્રાહ્મણને તેની વાત સાંભળીને બહુ ગુસ્સો આવ્યો અને જેમ તેમ બોલીને આગળ વધ્યો.